ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ નાખેલી શેરડીના નાણાં ચૂકવાયા નથી, જેને લઈને ખેડૂતો આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પિલાણ સિઝન 2023-24 દરમિયાન કુલ 69,669 મેટ્રિક ટન શેરડી ઉત્પાદન કરી શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસ તાલુકા ઓલપાડ ખાતે આવેલી સુગર ફેક્ટરીમાં નાખી છે। આ સાથે ખેડૂતોએ નાખેલી શેરડીની વિગત દર્શાવતું પત્રક રજૂ કર્યું છે। કાંઠા સુગરે દરેક ખેડૂતોને શેરડીના બિલ પણ આપ્યા છે, તેમજ તમામ ખેડૂતોના બેંક ખાતા નંબર પણ લેવામાં આવ્યા છે, પરંતુ સુગર ફેક્ટરી તરફથી નાખેલી શેરડીના નાણાં આજ દિન સુધી ચૂકવાયા નથી। કાંઠા સુગરના ડિરેક્ટરોએ શેરડી પિલાણ કરી તેમાંથી ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ અને અન્ય પેદાશોનું બારોબાર વેચાણ કરી સુગરના નાણાં ચાઉ કરીને ફેક્ટરીને તેમજ ખેડૂતોને ઘણું મોટું નુકસાન કર્યું છે। આપનો પરિચય? રાહુલ કુમાર વિનોદચંદ્ર પટેલ, ગામ મલોરપોર, તાલુકો હાંસોદ, જિલ્લો ભરૂચ। મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી હતી। મારા તાલુકાના બીજા 310 ખેડૂત છે, બીજા વ્યારા તાલુકાના છે, તાપી જિલ્લાના છે। એ લોકોને આજે 8 દિન સુધી પેમેન્ટ મળ્યું નથી। આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવી? આજે અમે જિલ્લા રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરવા આવેલા। એમની તપાસ તો ચાલુ જ છે, પણ કસ્ટોડિયન આ લોકો રાજીનામા આપે 2 ડિરેક્ટર તો કસ્ટોડિયન કમિટી નિમાય તો આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા છે। ખેડૂતો શેરડી નાખી છે અને પૈસા નથી મળ્યા અને લગભગ 850 ખેડૂત છે। શું માંગ છે તમારી? શું કહેશો કલેક્ટર? અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે। આ 2 ડિરેક્ટરો રાજીનામા નહીં આપતા, કારણ કે એમાં ભાજપ કોંગ્રેસની પાર્ટી છે, એમાં બધું ખેડૂતો ગૂંચવાય છે। ખેડૂતોએ કાંઠા સુગર ફેક્ટરીની મુલાકાત લઈ ત્યાં શેરડીના નાણાંની માંગણી કરતા હાજર સ્ટાફ તરફથી કોઈપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવતો નથી, તેમજ મોટાભાગના ડિરેક્ટરોએ રાજીનામા આપી દીધા હોવાનું જણાવ્યું છે। હાલમાં 3 ડિરેક્ટરો મનહરભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને સતીશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે અમારી શેરડીની બાકી રકમ આપવામાં કોઈ રસ દાખવ્યો નથી અને કોઈપણ જાતનો સહકાર આપ્યો નથી। ખેડૂતો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। હું મનહર પટેલ, કાંઠા સુગર ડિરેક્ટર। મારું મૂળ વતન ભાંડુપ ગામ છું। હું અત્યારે નિવૃત્ત કર્મચારી છે અને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી રહ્યો છું। ખેડૂતો આક્ષેપ લગાવે છે કે પૈસા કંઈક શેરડીને ખવાઈ ગઈ છે, શું જ ભાઈ એ લોકોની રજૂઆત બિલકુલ સાચી છે। એ લોકોએ જે એ ઠાલવે છે એ વ્યવસ્થિત જ છે, કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલો પુકારેલો 3 ડિરેક્ટરોએ, મનહર પટેલ, સતીશ માસ્ટર અને કાંતિ પટેલ। જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માગતા હતા, અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું નામંજૂર કર્યું। સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય, અમે રાજીનામું નામંજૂર કરાવ્યું। અમે પ્રશ્ન કર્યો કે 62,000 ટન ચાલુ સિઝનમાં શેરડી આવી, હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે, તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં। 62,000 ટન જે હતું એ લોકોનું થાપણ હતી, આમ તેમ એ કરીને 62,000 ટનનો શેરડીનો હિસાબ કાંઈ ગયો, કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી। ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી। હવે બિચારા જે 62,000 છે તો કોઈ બધા એકદમ ગર્ભ શ્રીમંતો નથી, હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો છે। હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય, ભણતરની ફી કે દવાખાનાની ફી, અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવેલા છે। એટલા ખેડૂતો તમારા લોકોના રાજીનામા માંગી રહ્યા છે। હવે એ અત્યારે જાણવા મળ્યું છે કે રજિસ્ટ્રાર થકી કે હજુ પૂરેપૂરા ડિરેક્ટરોના રાજીનામા નથી આપ્યા। અમે 3 ડિરેક્ટરો કેમ નહીં રાજીનામું આપતા હતા? કેમ કે અમે 3 ડિરેક્ટરો થઈને પ્રમુખ, ઉપપ્રમુખને એમની વિરુદ્ધમાં રજિસ્ટ્રારમાં અરજી આપેલી કે આ લોકોની સામે ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ, એમને સજા થવી જોઈએ। કેટલા રૂપિયાનું કૌભાંડ રહ્યું છે? અત્યારે ટોટલ શેર ભંડોળ હાથે 153 કરોડનો ફિગર એ લોકો જ આપે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।